ડભોઈ પોલીસે બાતમીના આધારે તાલુકાના કરમાલ ગામે વિદેશી દારૂના અડ્ડા પર છાપો મારતા વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તો પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે વાઘેલા અને બાતમી મળી હતી તો ડભોઈ તાલુકાના કરમાલ ગામે નવી નગરીમાં રહેતો ઈસમ ગામની સીમમાં માર્ગની બાજુમાં આવેલ જાડી ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખીને વેચાણ કરી રહ્યો હતો. જેથી પોલીસે બાતમીના આધારે જગ્યાએ છાપો મારતા વિદેશી દારૂની 85 નંગ બોટલ તેમજ દારૂ વેચનાર પાસેથી મળી આવેલ મોબાઈલ મળી કુલ 43,365 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ સાથે જ ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડભોઈ પોલીસના ડી સ્ટાફની ટીમના જવાનોએ બાતમીના આધારે કરમાલ ગામે પહોંચી કરમાલથી નાના હબીપુરા તરફ જવાના રસ્તાની બાજુમાં જાડી ઝાંખરામાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂનું વેચાણ કરનાર ઈસમ પરેશ કાલિદાસ બારિયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો ડભોઈ પોલીસ પકડાયેલ શખ્સ વિરુદ્ધ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરી રહી છે. આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.